સો કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો આ વિડીયો તમે ફૂલ જોજો, કેમ કે અહીંયા તમને એવી પ્લેસ મળી જવાની છે જ્યાં તમે એક ડે આરામથી પિકનિક પ્લાન કરી શકો છો. અને સિરિયસલી કહું, જો તમે વડોદરામાં રહો છો તો આ પ્લેસ તો બેસ્ટ છે તમારા માટે, કેમ કે ખાલી વડોદરાથી 60 કિલોમીટરના ડિસ્ટન્સ પર આ પ્લેસ આવેલો છે. પણ હું તમને હમણાં પ્લેસ નહીં કહું, તમે ખાલી વિડીયોની મજા લો. અહીંયા તમને કિડ્સ એક્ટિવિટી મળી જવાનું છે, મોટો સ્પેસ એરિયા મળી જવાનો છે જ્યાં તમે આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ પણ રમી શકો છો. એડવેન્ચર એક્ટિવિટી પણ ત્યાં અવેલેબલ હતી. અને સિરિયસલી કહું, ફૂલ અમે 60 લોકો ગયેલા અને જે મજા કરી છે. એડવેન્ચર એક્ટિવિટી 60 વર્ષના લોકો હતા ને, એ પણ એવી રીતના કરતા હતા કે ભાઈ આપણે શરમાઈ જઈએ, એટલી શરમ આવે કે ભાઈ આ લોકો તો જો. એમાં તો એક કાકા હતો તો એમની તો વાત જ ના કરશો. અને સાથે ફૂડની વાત કરું, મેં આજુબાજુ બધું જોયું ને તો સિરિયસલી કહું, લોકોનું ધ્યાન ખાલી ખાવામાં હતું. મારું પણ એવું જ કામ હતું, કેમ કે ખાવા જેટલું ટેસ્ટી હતું, બહુ જ મસ્ત. અને આ જો લાલ પરીવાળો ડાન્સ ચાલુ થઈ ગયો ભાઈ. આ લાલ પરીએ તો આમ યુટ્યુબ પર બધી જગ્યા પર આમ તહેલકો મચાવી દીધો છે. જ્યાં જોઉં ત્યાં લાલ પરી. આ જો મારી બીજી કાલી પરી આવી. સિરિયસલી કહું, બહુ મજા આવી હતી. વેટ પ્લેસ કહું છું, એવો પ્લેસ છે કે તમને શું કહું, ચારે બાજુ પહાડો છે, પહાડોની વચ્ચે રિસોર્ટ છે અને મસ્ત તમે ટ્રેકિંગ કરી શકો છો. અને ટ્રેકિંગ કર્યા પછીનો જે વ્યૂ પોઈન્ટ છે ને, એ એટલો બેસ્ટ હતો. પણ એક જ વસ્તુ કે ભાઈ મારા બસનું નહોતું. 4 કિલોમીટર જેટલું ચાલવાનું, રિટર્ન આવવું મારાથી તો પોસિબલ નથી. તો વેલકમ ટુ જીમીરા રિસોર્ટ, વડોદરાથી ખાલી 60 કિલોમીટરના ડિસ્ટન્સવાળું પ્લેસ. અને એવી જગ્યા જે હમણાં સુધીને વધારે લોકોને ખબર નથી. પાર્કિંગની ફેસિલિટી 1 નંબર. અને સ્પેસ એટલી બધી છે કે જો તમારે બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી હોય યા પછી મેરેજ કરવું હોય યા ગમે તે ઓકેશન્સ હોય, બેસ્ટ પ્લેસ છે. તો પહેલાં તો આ રીલને સેવ જ કરી લેજો, કેમ કે આટલો જોરદાર રિસોર્ટ. અને સિરિયસલી કહું, બજેટ ફ્રેન્ડલી છે. તમારે બજેટનું ટેન્શન લેવાનું જ નહીં, કેમ કે અહીંયા તમને બજેટની સાથે મળી રહેશે બધી જ વસ્તુ. આ તમે ખાલી સ્પેસ જો તમે બેન્કર્સ પણ ફાઇન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે, જેની સાથે તમે 1 ડે પિકનિક બી પ્લાન કરી શકો. અને આજુબાજુમાં એટલું મસ્ત વેધર છે કે તમારું મૂડ બની જાય. કિડ્સ એક્ટિવિટી છે, સેલ્ફી પોઈન્ટ પણ ત્યાં અવેલેબલ હતા. અને સિરિયસલી કહું, જો તમે મોન્સૂન સિઝનમાં કે પછી શું કહેવાય ઠંડાવાળા સિઝનમાં જાઓ છો તો મજા આવશે. સ્વિમિંગ પુલ એનો એટલો જોરદાર હતો. 2 ટાઈપનો સ્વિમિંગ પુલ હતો, જેમાં જો આપણે લેડીઝોને બી મજા આવે, જેન્ટ્સની બી મજા આવે. અલગ અલગ થોડું ડીપ ટાઈપનું હતું ત્યાં. સિરિયસલી કહું, બહુ મસ્ત હતો. નાઇટનો વ્યૂ તો એટલો સુપર હતો. તો બધી જ ડિટેલ્સ હું નાખી દઈશ. જો તમારે ત્યાં વિઝિટ કરવું હોય તો તમે નીચે નંબર આપેલો જ છે, મેં એમાં બધી જ ડિટેલ આપી દઈશ. જતા જાવજો. બાય.